જય જલારામ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે પાણીપુરી બનાવશું. પાણીપુરી બધાને ભાવતી હોય છે, બાળકોથી લઈને વડીલોને. અને એમાંય અત્યારે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો ઘણીવાર આપણને એવું થતું હોય કે બહારની પાણીપુરી નથી ખાવી, પણ ઘરે બહાર જેવી બનતી જ નથી, ગમે તેમ ટ્રાય કરીએ તો પણ. તો એકવાર આ મસાલો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને બિલકુલ બહારની પૂરી ખાતા હશો એવું જ લાગશે, એકદમ હેલ્ધી રીતના. તો અહીંયા મેં કાળા ચણાને રાત માટે 7 થી 8 કલાક માટે પલાળી દીધા હતા, અને પછી એને આપણે બાફી લેશું. અહીંયા મેં ચણા જોડે જ હું બટેકા બાફવાની છું. બટેકાની મેં છાલ નીકાળી દીધી છે. જો તમારે ચણા અને બટેકા અલગ અલગ બાફવા હોય તો પણ બાફી શકો છો, પણ જોડે બાફીએ તો કેવું કે સાથે જ આપણું કામ પતી જાય એના જેવું જ. એટલે થોડુંક આપણે મીઠું નાખી દઈશું, અને બટેકા અને ચણા ડૂબે એટલું પાણી નાખ્યું છે, વધારે નહીં નાખવાનું. 7 થી 8 સીટી વગાડી લેશું. અને જો ચણા હજી તમને લાગે થોડા કાચા છે અને જરૂર લાગે તો તમે થોડો બેકિંગ સોડા નાખી શકો છો. અને આ પાણીપુરીની તૈયારી મેં છે ને બપોરે જ કરી છે, એટલે કેવું સાંજે આપણને લાગે કે નહીં ભાઈ પાણીપુરી ખાઈએ છીએ ને આપણે ફ્રી થઈએ એમ કિચનમાંથી થોડાક. તો અહીંયા મેં ચણાને બાફી સરસ આપણા બની ગયા છે, તમે જોઈ શકો છો કે એકદમ કટ થઈ જાય છે. અને બટેકા અને ચણાને સરસ રીતે આપણે એકદમ ઠંડા થવા દેવાના છે, બિલકુલ પાણી ન રહેવું જોઈએ. જો પાણી રહેશે ને તો થોડી ઘણી ચીકાશ આવશે, એટલા માટે. અહીંયા એને આપણે સાઈડમાં ઠંડા થવા માટે મૂકી દઈશું. એટલે ઠંડા થઈ જાય પછી હું એને ફ્રીઝમાં મૂકી દઈશ, એટલે સાંજે ખાલી એમાં મસાલો જ બનાવવાનો રહે. તો અહીંયા મેં 1 વાટકી ખજૂર અને અડધી વાટકી આંબલીને ગરમ પાણીમાં અડધી કલાક માટે પલાળી દીધી હતી, એટલે કેવું બનવામાં બિલકુલ ટાઈમ ન લાગે. એને હવે આપણે મિક્સર જારમાં પીસી લઈશું, ખજૂર અને આંબલીને. આની આપણે મીઠી ચટણી બનાવશું, મીઠું પાણી જે હોય છે ને, હા, એ વાળું બનાવશું. જો તમને મીઠું તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ મોસ્ટલી લોકોને ભાવતું હોય છે. તો અહીંયા આપણો પેસ્ટ બની ગઈ છે, એને હવે ગાળી લેશું. કારણ કે આંબલીના અને ખજૂરના જો થોડા ઘણા બી રેસા હશે ને તો એ નીકળી જશે, એટલે એને આવી રીતના આપણે છાની લેવાનું છે. અને બિલકુલ અંદર ન રહે એવી રીતના ધીમે ધીમે કરીને આપણે નીકાળી દઈશું. અને તમે આ પેસ્ટને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો 2 થી 3 મહિના સુધી. એમાં અત્યારે ચોમાસું ચાલે છે, તો ઘરમાં ભજીયા પકોડા જે બી બનતું હોય એની જોડે આપણે આંબલીની ચટણી જોતી હોય છે, તો તમે એને સ્ટોર કરીને રાખી શકો છો. તો અહીંયા મેં બધી જ આંબલીને આપણે એક પેનમાં પેસ્ટને નીકાળી દઈશું. અને થોડુંક પાણી મેં અહીંયા 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. પાણી તમારા અકોર્ડિંગ તમને જેવી ચટણી જાડી પતલી ગમતી હોય એવી રીતના તમે કરી શકો છો. કારણ કે ઘણા લોકો એકદમ પતલી ખાતા હોય છે અને અમુક લોકોને જાડી ભાવતી હોય છે, અને એમાં હજી આપણે ઉકાળશું ને એટલે થોડી ઘાટી થશે, એટલા માટે. અને લીલા ધાણા અને તીખાને આપણે વાટી લેશું, અને વાટીને એને આપણે નાખવાનું છે પાણીમાં. અહીં થોડું મીઠું, લાલ મરચું, ધાણા જીરું, અને આપણે જે મસાલો બનાવ્યો ને ધાણાનો અને મરી પાવડરનો, એ આપણે એડ કરશું. અને અહીં મેં 1 વાટકી ગોળ નાખ્યો છે. ગોળ નાખજો, તમે ખાંડે નાખી શકો છો, પણ ગોળથી વધારે સારો ટેસ્ટ આવે છે, એટલા માટે. અને સંચળ પાવડર નાખજો, હું ભૂલી ગઈ હતી, પછી મેં પાછળથી સંચળ પાવડર એડ કર્યો છે. અને ચટણીને આપણે લો ફ્લેમ પર આપણે 15 થી 20 મિનિટ સુધી એને થવા દઈશું. એ થાય છે ત્યાં સુધી આપણે લીલું પાણી બનાવી લઈએ. અહીંયા મેં ઠંડા પાણીની અંદર કોથમીર અને ફુદીનોને 5 મિનિટ સુધી આપણે પલાળવા દઈશું, એટલે એનો એમને એકદમ ગ્રીન કલર રહે, અને કાંઈ બી કચરો કે કાંઈ હોય ધૂળ તો નીકળી જાય, એટલા માટે. તો અહીંયા પહેલાં આપણે એક મસાલો બનાવી લઈએ. અહીં મેં 1.5 ચમચી જીરું, 1 ચમચી ધાણા, લીલા ધાણા હોય છે એ, અને 1.5 ચમચી જેટલું તીખા લીધા છે, અને 1 સૂકું લાલ મરચું. જો તમને તીખું વધારે ભાવતું હોય તો લાલ મરચું વધારે સૂકું નાખી શકો છો. આ એ મસાલો છે કે જે આપણે પાણીમાં નાખશું અને બટેકાના મસાલામાં બી નાખવાનો છે. આનાથી એકદમ બહારની પાણીપુરી ખાતા હોય ને એવો તમને ટેસ્ટ આવશે. અને મસાલો થોડો ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે એને મિક્સીમાં પીસી લેશું, એટલે થોડો ઠંડો થવા દેવાનો. અને અહીં 5 મિનિટ થઈ ગઈ તો આપણું કોથમીર પુદીના બી સરસ પલળી ગયા છે, તો એને હવે આપણે મિક્સીમાં નીકાળી દઈશું. પછી અહીંયા મેં 1 લીલું મરચું લીધું છે. મરચું તમારા ટેસ્ટ અકોર્ડિંગ જો તીખું ખાતા હોય એવી રીતના તમે એડ કરી શકો છો. અને આદું ભાવતું હોય તો આદું પણ નાખી શકો છો, મેં આદું નથી નાખ્યું. ઉપરથી લીંબુનો રસ અને આપણે જે મસાલો બનાવ્યો ને જીરા ધાણાનો, એ અંદર એડ કરશું. પછી મીઠું અને સંચળ પાવડર એડ કરીને થોડુંક ઠંડુ પાણી મેં નાખ્યું છે, એટલે ચટણીનો આપણો પાણીનો કલર એકદમ ગ્રીન લે. તમારે બરફ નાખવો હોય તો તમે બરફ પણ નાખી શકો છો. અને અહીંયા પાણીને મેં ગાળ્યું નથી, કારણ કે ગાળવાથી છે ને બધા મસાલા નીકળી જાય છે, એટલા માટે. તમારે એવું કરવું હોય તો કરી શકો છો, પણ હું તો કહું કે ભાઈ એમને એમ જ રાખજો, એટલે પાણીનો ટેસ્ટ બિલકુલ ઓરિજિનલ એવો ને એવો રહેશે, બહુ સરસ લાગશે. અને હું પાણી નહીં આપણે ફ્રીજમાં મૂકી દઈશું, એટલે ઠંડુ થઈ જાય ને તો સાંજે ખાવાની મજા આવી જાય. તો અહીંયા પાણી આપણું બની ગયું છે, અને ચટણી બી બની ગઈ, તમે જોઈ શકો છો કલર આખો ચેન્જ થઈ ગયો. ઠંડુ થઈ જાય પછી એને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. અને અહીંયા ચણા પણ આપણા ચણા બટેકાઈ સરસ આપણે જોઈ શકો છો, બિલકુલ પાણી નથી.
તો હવે આપણે બટેકાનો મસાલો બનાવી દઈશું. આ બધી વસ્તુને મેં બપોરે જ બનાવી દીધી હતી અને ફ્રીજમાં મૂકી દીધી હતી, એટલે કેવું સાંજે મજા આવી જાય, પાણીપુરી ખાતા હોય ને એવી ફિલિંગ આવે. તો અહીં સરસ રીતે હાથથી આપણે મેશ કરી દઈશું. તમારે પોટેટો મેશરથી કરવું હોય તો પણ કરી શકો છો, એટલે જેવી રીતના તમને ગમે એમ. ઉપર લાલ મરચું, મીઠું, સંચળ પાવડર અને આપણે જે મસાલો બનાવ્યો છે ને એ મસાલો નાખજો, જરૂરથી નાખજો, બહુ સરસ ટેસ્ટ આવશે, બિલકુલ બહાર જેવો જ લાગશે. અને ઉપરથી આપણે પાણીપુરીને આવી રીતના કટકા કરીને નાખી દઈશું, નાની નાની કોથમીના પાન. પછી બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું. એકવાર તમે આ પાણીપુરી ઘરે આવી રીતના બનાવીને તો તમે બહારની પૂરી ભૂલી જશો, એટલી સરસ બનશે. તો જરૂરથી એકવાર આવી રીતના ટ્રાય કરજો. ફરી મળીએ નવી રેસીપી સાથે.